સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાઓ સત્તાનો દુરુપયોગ કરતા હોય તેવું વારંવાર જોવા મળે છે। ત્યારે વધુ એક વખત ઉપલેટાના ભાયાવદરમાં ભાજપના નેતાઓએ ગુંડાગીરી કરી હોવાનું સામે આવ્યું છે। ભાજપ નેતા ઇન્દ્ર વિજય ચુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો હોવાના આરોપ લાગ્યા છે। ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી પર 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાના આરોપ લાગ્યા છે। નયન જીવાણીને બચાવવા વચ્ચે પડેલા અન્ય 3 લોકો સાથે પણ મારામારી કરી હતી। મહત્વનું છે, પાકિસ્તાન સાથે વધતી તણાવભરી સ્થિતિને પગલે સરકાર દ્વારા ફટાકડા ન ફોડવા અંગે જાહેરનામું બહાર પડાયું હતું। નયન જીવાણીના દીકરાએ સમૂહ લગ્નની બેઠકમાં ફટાકડા ફોડ્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા અમન જીવાણી પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો, પરંતુ ભાજપના નેતાઓએ આ મુદ્દાને ચગાવવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યા હતા, જે અંગે નયન જીવાણી નગરપાલિકા હોદ્દેદારોને પુરાવા સાથે રજૂઆત કરતા કહેવાતા આગેવાનો વિફર્યા હતા અને નયન જીવાણી સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો। ગુંડાઓએ અમારી માટે હુમલો કરેલો છે। હુમલાનું કારણ ભાયાવદરમાં 9 તારીખે પટેલ સેવા સમાજની અંદર પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ 9 તારીખે બહાર પડેલું હોય, છોકરાઓને ખ્યાલ ન હોય, તેથી સાંજે 8 વાગે પટેલ સમાજમાં 2-4 ફટાકડા ફોડ્યા। તો એ બાબતે કોઈ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કે ચિત્રમાં પણ ન હોઉં કે એના હોય, મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય, એને એનો મિત્ર 2 સ્વેચ્છાએ હાજર થયા, પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતર પોતે હાજર થયા, પોતે ફટાકડા ફોડેલા નહોતા, નિર્દોષ હતા, પોલીસને પણ ખબર છે, ગામ લોકોને પણ ખબર છે, તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય। મેં એને 2-3 વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી, તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો, તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા, મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી। ત્યારે મેં આ મેસેજ અને જે આધાર પુરાવા સાથેની નકલો કામ નિર્દોષ છું તે બાબતના એમાંય ખાસ કરીને ભાયાવદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે, હાર્દિક રાવલ કરીને નામ છે, બહુ સમાજ કેમ બગડે, પેલું કેમ બગડે એના હિસાબે એવા જ કાર્ય કરે મેસેજ નાખે છે કાયમી। એટલે એ લોકોને પણ છોકરાઓ કહેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી, તમે આમાં રાજકારણ લઈ આવોમાં પ્રશ્ન પટેલ સમાજનો છે, પોલીસનો હતો, પોલીસમાંથી અમે પ્રશ્ન પૂરો કરી લીધો છે, તો તમે ખોટું રાજકારણ લઈ આવોમાં, તેમ છતાંય અવરીત એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર। એટલે મેં ફરિયાદ કરી, સહન ન થયું એનાથી, અને કાલ સાંજે 20-25 વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે, 25-30 વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને મારી માથે હુમલો કર્યો। તો સાંભળ્યું તમે, આખો આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાઓ સત્તાનો દુરુપયોગ કરતા હોય તેવું વારંવાર જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર એ જ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે વધુ એક વખત ઉપલેટાથી આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ભાયાવદરમાં ભાજપના નેતાઓએ ગુંડાગીરી કરી હોવાનું સામે આવ્યું છે। ભાજપ નેતા ઇન્દ્ર વિજય ચુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો હોવાના આરોપ લાગ્યા છે। ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી પર 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાના આરોપ લાગ્યા, જેમાં નયન જીવાણીને બચાવવા વચ્ચે પડેલા અન્ય 3 લોકો સાથે પણ મારામારી કરી હતી। તો આપણી સાથે લલિત વસોયા ફોનલાઈન પર જોડાયા છે, રાજકોટ કોંગ્રેસ પ્રમુખ છે। લલિતભાઈ, સ્વાગત છે આપનું વીટીવીમાં। સૌથી પહેલા તો આજે ભાયાવદરથી કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સાને લઈને તમારી પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટીના ભાયાવદરના જ નહીં પરંતુ આખા સૌરાષ્ટ્રની અંદર તમે ગોંડલનો બનાવ તમે જોયો હશે, તમે અમરેલી જિલ્લામાં 1-2 બનાવો જે બન્યા, દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સત્તાના મદમાં આવી અને લોકોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ તો નયનભાઈ જીવાણી હિંમતવાળા અને તાકાતવર માણસ છે, એટલે સામે પ્રતિકાર કરીને પોલીસ ફરિયાદ કરવા જઈ શકે છે। બાકી તો પરિસ્થિતિ એવી છે કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ પણ લેતી નથી અને ગુંડાગીરી બેફામ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરે છે। લલિતભાઈ, આવું કરવા પાછળ શું આશય લાગી રહ્યો છે તમને? બહુ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે, દાદાગીરી એટલા માટે કરે છે કે એની સામે કોઈ અવાજ નથી। ભાયાવદર નગરપાલિકાની વાત હોય તો નગરપાલિકાના ભ્રષ્ટાચારોને ઉજાગર નયનભાઈ છે એ
નગરપાલિકા વિરોધ પક્ષના નેતા છે અને નાની બાબત હોય તો લોકોના પ્રશ્ન હોય તો એ પ્રશ્નો ઉઠાવતા હોય છે, નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારો સામે પણ લડતા હોય છે અને સ્વાભાવિક છે કે એટલા માટે જ નયનભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હોય. તો શું લાગે છે તમને કે જે પક્ષમાં એ લોકો કાર્યકર તરીકે ફરજ બજાવી રહ્યા છે તો એ પક્ષના નામના કારણે કે સત્તાના મતના કારણે આ પ્રકારનું કરે છે? 100% એટલા માટે જ કરે છે. તમને ભાયાવદરના કિસ્સામાં કહું તો નયનભાઈ જીવાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા. ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે આ જ લોકોની દાદાગીરીથી ત્રાસી અને એ કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા હતા. એટલે ત્યાં દબાવવાની, દાદાગીરી કરવાની જે ટેવ છે એ ટેવ ભાયાવદરમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવા માટે આવા પ્રયત્નો થતા હોય એવું બહુ સ્પષ્ટ મારું માનવું છે. બિલકુલ. લલિતભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સાંભળ્યું તમે, આપણી સાથે કોંગ્રેસ નેતા લલિત વસોયા જોડાયા હતા ફોન લાઈન પર. તેમણે પણ સીધો આક્ષેપ કર્યો છે કે સત્તાના મતમાં આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે.